સમાચારમાં નજર કરીશું અરવલ્લી ઉપર તો અરવલ્લી મોડાસાના કોલીખરી ગામે ગેરકાયદેસર જમીનમાં નિર્માણ પામેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવાદ સર્જાયો। તંત્રનો મનાઈ હુકમ હોવા છતાં મંદિરનું કામ ચાલુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા અને ધાર્મિક પ્રસંગમાં એસસી સમાજને દૂર રાખવામાં આવતા ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ પણ એસસી સમાજ સાથે અન્યાય થતા રોષે ભરાયેલ એસસી સમાજના આગેવાનો ટાઉન પોલીસ મથકે પહોંચ્યા। અમારી પંચાયતમાં ગેરકાયદેસર દબાણ થયેલું છે, એના માટેની જે તે પ્રોસેસ કરવાની બધી કરી ચૂક્યા છે। પંચાયતે તોડવાનું નક્કી કરેલું છે। સામેવાળા હોય એટલે ટૂંકમાં ચૌધરી હોય, અમારા ગામના ચૌધરી હોય, અમને આ વસ્તુથી દૂર જ રાખ્યા છે દરેક બાબતમાં। એમની જો લાગવગ ચાલી તો બધાય ચલવી છે, જો ચલાવવાની તો જેટલો સુધી ચલાવવાની ચલે। એમણે ટૂંકમાં મનાઈ હુકમ લાયા છે આ બાબતમાં અને એવા પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે। બરાબર, પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈએ અમને કોઈ વાંધો નહોતો, પણ ટૂંકમાં અમને સામાયિક બહિષ્કાર કર્યો છે અમારો। અમને કંકુ આમંત્રણ પત્રિકા નહીં આલી, અમને તો ચડવા નહીં દેતા, આ બધામાં અમને અડગા રાખ્યા છે। એટલે અમારે પ્રશાસનનું હું હોય ફરિયાદ હું કરવી એના માટે બધા અમે ભેગા થયા છે। દબાણ કઈ બાબતનું હતું? પંચાયતનું દબાણ, ગેરકાયદેસર દબાણ છે। એ દબાણમાં શું બનાવ્યું છે? દબાણમાં મંદિર બનાવ્યું છે। હા, બીજું મંદિરનું ઓટલાનો વિવાદ હતો આ। અમારો તો સામાજિક બહિષ્કાર થયેલો જ છે પહેલાથી, અમારો ફાળો પણ નથી લીધેલો અને જાહેર જગ્યા ઉપર ચૌધરી સમાજ કરીને એમણે મંદિર બનાવી દીધું છે અને વારંવાર આ લોકો દૂધ ભરવા જાય, કहीं જાય તો કે આ તમારા અહીં બેસવાનું, ઓટલા પર પગ ના મૂકવાનું, એવું બધું ચાલતું હતું। એટલે અમે તો પછી છેલ્લે જોઈન્ટ થયા। કિરણભાઈને તો ક્યાં 2 વર્ષથી લડતા હતા, પણ કોઈ પંચાયતને ગળી જઈને આ લોકો આગળ વધ્યા છે, સ્ટે લઈ આવ્યા છે એમની રીતે, પોતાની રીતે। અને એમાં ટીડીઓ સાહેબ પણ ઇન્વોલ્વ છે, ચૌધરી છે, એટલે વારંવાર તલાટીઓનો બી હેરાન કરતા હતા, બદલી કરાવતા હતા, એટલે કંઈ પણ થવા દીધું નથી।